છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ ગામડાઓની અંદર ધાર્મિક પરંપરા મુજબ લોકોનો વ્યવહાર ચાલતો હોય છે, જે અંતર્ગત બળવાઓનું પ્રભુત્વ ઘણું રહેલું છે। ગામડાઓને અંદર કોઈ માંદગી હોય અથવા મુશ્કેલી પડે તો બળવાઓનો સહારો લેવો પ્રથમ જાય છે, પછી તેઓ અન્ય જગ્યાએ જતા જોવા મળે છે। હોળી પર્વની અંદર બળવાઓ પણ દેવોના આશીર્વાદ લેવા અર્થે જ્યાં સ્થાનક હોય ત્યાં પહોંચી જાય છે। છોટાઉદેપુર તાલુકાના હાસણા ગામે બળવાઓ ચાકડે ફરવા આવ્યા હતા અને અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા હતા। કપરી કસોટી બાદ ચાલુ વર્ષમાં પાસ થયેલા બળવાઓને લોકો માનશે, જ્યારે છોટાઉદેપુર તાલુકાના ચિસાડિયા ગામે પણ આ જ વિધિ પ્રમાણે લાંબા ગોળિયાનો મેળો યોજાયો અને બળવાઓની કસોટી થઈ। બાબા ગોળિયાનો વિધિ બળવા ગામ કયાથરના બળવા આયા ગમલા ભાઈ રેમલિયા, પછી હરસિંહ અછલા, પછી ગુનાટા ગામ કોઈ ગુનામલા શંકર મોતી, પછી પૂજારો પાતળિયા ભાઈ દુકાળભાઈ, પછી નારીવાલો રેમેલ ભાઈ નાયકા એ નારી એ બહવાનો એનો હુકમ, પછી બળવા, પછી એ વિધિ કરીને ફૂલા વીંધવાના, ફૂલા રોપીને એને પછી ફેરવવાનું ટાંગીકને, પછી ફેરવાવાળા નાનલા ભાઈ મૂર્ખા ભાઈ, પછી ચુકલ ભાઈ લટ્ટુભાઈ। કેટલા ટાઈમ થી આ મેળો થાય? આ વર્ષ તો ઘણા વર્ષથી પેઢીની પેઢીથી કેટલા ગામના લોકો આવે? આ તો હરેક કેટલા ગામો લગભગ બહુ ગામો આવે હતા, આજુબાજુ MP ના છે 20-25 ગામ વધારે ગામોમાં જોવા માટે આવે। મેળો બહુ મોટો ભરાય આમાં। અમારા ગામમાં વર્ષોથી જે બાબા ગોળિયાનું આયોજન કરીએ છીએ એમાં દરેક જાતના બળવાઓ અલગ અલગ ગામમાંથી આવે છે અને વર્ષોથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને દર વર્ષોની જેમ આ વર્ષે પણ અમારા ગામમાં આ મેળાનું આયોજન કરીએ છીએ। તો આ હાસણા ગામમાં એક એવું વર્ષ નહીં થતું કે મેળો નહીં થતો, એટલે અમે અમારો બધાનો સહકાર છે અને અમારા ગામમાં મેળો અમે ઉજવીએ છીએ અને બધા આજુબાજુ ગામમાંથી પબ્લિક આવે છે અને પબ્લિક જોવા માટે ઉમટે છે। મારું નામ રાઠવા પારસિંગભાઈ છે અને મારા સાથી ભાવસિંગભાઈ રાઠવા છે। ગામ હાસણા છે।